નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ વખતે સરકારશ્રી તરફથી ધોરણ 9 થી 12ના પ્રથમ ભાષાના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જોડણીના નિયમો પાછળના પેજ ઉપર આપવામાં આવેલા છે. એમાંથી આજે આપણે નિયમ નંબર 7ની ચર્ચા કરવાના છીએ. તો નિયમ નંબર 7 આ પ્રમાણે છે. સંસ્કૃતના, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની વાત કરીએ છીએ. સંસ્કૃતના ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયો હસ્વ લખાય છે. બરાબર, સંસ્કૃતના ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયો હસ્વ લખાય છે. હવે કયા પ્રત્યયો છે આપણે જોઈએ તો ની, નિહિ, વિ, અધિ, અતિ, અભિ, પરી, પ્રતિ, હજુ બીજા છે. તો એના પરથી કયા શબ્દો બને છે આપણે જોઈએ. ઉદાહરણ તો નિદર્શન, નિર્બળ, બળ તો નિર્બળ. બરાબર, આ પૂર્વ પ્રત્યય છે. યાદ રાખો, પૂર્વ પ્રત્યય એટલે શબ્દની આગળ લાગે તે, હા, અને પર પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગે. આપણે શબ્દની આગળ લાગે એવા પૂર્વ પ્રત્યયની વાત કરીએ છીએ. અહીંયા ની જે છે એ પૂર્વ પ્રત્યય છે. બળ તો નિર્બળ. બરાબર, વિભિન્ન, અધિનિયમ. બરાબર, અધિ એ પૂર્વ પ્રત્યય છે. મૂળ શબ્દ છે નિયમ, પણ અહીંયા પૂર્વ પ્રત્યય લાગેલો છે. જો તમે જોઈ શકો છો અધિ તો અધિનિયમ. અતિવૃષ્ટિ, વૃષ્ટિ તો અતિ, અતિ જે છે પૂર્વ પ્રત્યય છે. બરાબર, અતિ એ પૂર્વ પ્રત્યય છે, તમે જોઈ શકો છો. બરાબર, અતિ, અતિવૃષ્ટિ. અભિમાન, પરિમિતિ, પ્રતિષ્ઠા, અતિથિ, પરિવાર, પ્રતિમા, પ્રતિકા. બરાબર, નિબંધ, નિમંત્રણ, વિજય, વિકાસ, વિજ્ઞાન. બરાબર, આ જે બધા વિદ્યાર્થી મિત્રો શબ્દની આગળ પૂર્વ પ્રત્યય લાગેલા છે, અને એ જે પ્રત્યયો છે સંસ્કૃતના પ્રત્યયો છે, અને એ જે પ્રત્યયો જ્યારે પ્રયોજવામાં આવે છે ત્યારે એ હસ્વ લખાય છે. બરાબર, યાદ રાખો. બીજા પ્રત્યય આપણે જોઈએ. કુ, સુ, અનુ, ઉદ, ઉપ, પુનઃ, બહિર, પુર. એના શબ્દો આપણે જોઈએ. કુસંપ, બરાબર, સંપ શબ્દ છે. તો કુ જે પ્રત્યય જે છે સંસ્કૃતનો છે. બરાબર, કુસંપ, સુગંધ, મૂળ શબ્દ ગંધ છે, તેની આગળ સુ નામનો પૂર્વ પ્રત્યય લાગ્યો છે. દુર્જન, બરાબર, અનુમાન, ઉદ્વેગ, ઉપનામ, મૂળ શબ્દ છે નામ, તો ઉપનામનો એને પૂર્વ પ્રત્યય લાગેલો છે જે સંસ્કૃતનો છે. પુનરાવર્તન, બહિર્ગોળ, પૂરબહાર, સુમતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રષ્ટાંત પરથી તમને ખ્યાલ આવશે, આ જે પૂર્વ પ્રત્યયો છે એના પરથી તમને ખ્યાલ આવશે. નિયમ બને છે કે સંસ્કૃતના ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયો હસ્વ લખાય છે. આ તમારે યાદ રાખવાનું. હવે એક મહત્વની વાત યાદ રાખજો કે દરેક શબ્દની શરૂઆતમાં આવતું ઈ કે ઉ એ પૂર્વ પ્રત્યય જ હોય એવું નથી. બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું છે. જેમ કે ઉદાહરણ આપ્યું, જેમ કે ઈશ્વર. બરાબર, તો આમાં જે ઈ જે છે એ પૂર્વ પ્રત્યય ખરો, પણ અહીંયા નામના અર્થમાં છે. પ્રીતમ તો અહીંયા નામ છે. પ્રતીક, પ્રીતિ. બરાબર, એ તમારે આ કેટલાક શબ્દો તમારે યાદ રાખવાના છે. એટલા માટે કીધું છે કે દરેક શબ્દની શરૂઆતમાં આવતું ઈ કે ઉ પૂર્વ પ્રત્યય જ હોય એવું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે એ પણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સાચી જોડણી લખો. તો નીચે 4 ઓપ્શન તમને આપેલા હોય છે. અહીંયા 4 ઓપ્શન તમે જોઈ શકો છો. નિરાશા, નિરાશા, નિરાઆશા અને નિરાશ. બરાબર, તો આમાં સાચો શબ્દ છે નિરાશા. બીજું આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે ટ્વિસ્ટ કરીને, સાચી જોડણી પસંદ કરો. અહીંયા શું છે કે સાચી જોડણી શોધો. અહીંયા છે સાચી જોડણી પસંદ કરો. તો એ વિનાશ, વિનાશ, વિનાશ અને વિનાશ. બરાબર, અહીંયા તમે આ સહજ જોઈ શકો છો, આ માત્ર સનો જ ફરક છે. બરાબર ને, વિનાશ, વિનાશ, વિનાશ અને વિનાશ. તો આની અંદર સાચો શબ્દ આ છે વિનાશ. કયો શબ્દ પ્રતિપૂર્વ પ્રત્યય ધરાવે છે? આવો પણ પ્રશ્ન પૂછી શકે. તો પ્રતીક, પ્રતિજ્ઞા, પ્રીતિ અને પ્રીતમ. 4 ઓપ્શન આપ્યા છે, એમાં સાચો જવાબ છે પ્રતિજ્ઞા. બરાબર, હવે જોઈએ નીચેના પૈકી કયો સમૂહ સાચી જોડણી ધરાવે છે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ખાસ પૂછાય છે. આમાં એક પણ શબ્દ ખોટો હોય તો ચાલી શકે નહીં. તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. નીચેના પૈકી કયો સમૂહ
એ સાચી જોડણી ધરાવે છે. એટલે અહીંયા એક લીટીમાં ABCD માં એક લીટીમાં ત્રણ શબ્દો સાચા હોવા જોઈએ, બરાબર. સામાન્ય ભૂલ પણ ચાલે નહીં. તો આમાં A માં તમે જો નિરાશા, વિનાશ, પ્રતિજ્ઞા. B માં નિરાશા, વિનાશ, પ્રતિજ્ઞા. C માં નિર્માણ, વિરોધ, પ્રતિષ્ઠા. D માં વિરોધ, અતિક્રમણ, નિષેધ. તો આમાં તમારે ત્રણેય શબ્દો જોવાના છે. તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે. આની અંદર B જે ઓપ્શન છે એ સાચો છે, નિરાશા, વિનાશ ને પ્રતિજ્ઞા. તો તમારો જવાબ થયો B. યાદ રાખજો. આમાં તમે જુઓ તો એકાદ શબ્દ, બે શબ્દ કે ક્યારેક ત્રણ શબ્દ ખોટા પણ પ્રયોજ્યા છે. આ જે B છે એમાં ત્રણ શબ્દો સાચા છે. એટલે અહીંયા લખ્યું છે કે નીચેના પૈકી કયો સમૂહ સાચી જોડણી ધરાવે છે. સમૂહ એટલે ત્રણ આવી જાય, બરાબર. આ તમે ખાસ યાદ રાખજો. હવે એવું પણ પૂછાય કે સુવિચાર શબ્દમાં શું નું ઉ કેવું છે. સુવિચાર શબ્દમાં જે શું છે એનું ઉ કેવું છે. તો કે ભાઈ દીર્ઘ છે, હ્રસ્વ છે, ક્લુપ્ત છે કે અનુસ્વાર યુક્ત છે, બરાબર. તો આ જે શું જે છે વિદ્યાર્થી મિત્રો એ હ્રસ્વ છે, બરાબર. હ્રસ્વ એટલે કે નાનો ઉ, બરાબર. તો તમારે પરીક્ષામાં આ રીતે પૂછાય તો પણ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તો પરીક્ષા ગમે તે રીતે પૂછી શકે, પણ જો તમારી પાસે જોડણીના નિયમોનું પૂરેપૂરું જ્ઞાન હોય તો તમે એનો સાચો જવાબ લખી શકો. ફરી એક વખત આપણે જોડણીનો નિયમ જોઈ લઈએ. 7મો નિયમ કે સંસ્કૃતના ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયો હ્રસ્વ લખાય છે. યાદ રાખવાનું કે સંસ્કૃતના ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયો હ્રસ્વ લખાય છે. આમાં મેં તમને દ્રષ્ટાંતો આપેલા છે. આ દ્રષ્ટાંતોમાં તમે અંદર બીજો ઉમેરો પણ કરી શકો છો. તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો મારો પૂર્ણ કરું છું, પણ તમને ખાસ કહેવાનું કે આ જ્યારે નિયમ મોડે કરો છો ત્યારે એમાં તમારે અપવાદ પણ યાદ રાખવાના હોય છે, કારણ કે પરીક્ષક ક્યારેક અપવાદ રૂપ પણ શબ્દો પૂછતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મારે એક વસ્તુ બીજું પણ કહેવાનું કે તમે જ્યારે નિયમ મોડે કરો છો તો તમે નિયમ તૈયાર કરો છો, તમે જ્યારે લખો છો ત્યારે પૂરેપૂરું તમે ધ્યાનથી લખો ને તો તમારે ક્યારેય જોડણીમાં ભૂલ થાય નહીં. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા નિયમ નંબર 8માં મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. અને હા, વિદ્વાન મિત્રો આની અંદર વધારે પ્રકાશ પણ પાડી શકે છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.